ડાંગ જિલ્લો જ્યાં અવિરત વરસી રહ્યો છે વરસાદ। જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત સુબીર અને વઘઈ તાલુકા થયા પાણી। બપોરના 4 વાગ્યા સુધીમાં આહવામાં ખાબક્યો 4 ઇંચ વરસાદ, તો સુબીર અને વઘઈમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। અવિરત મેઘમહેરને લઈ ડાંગમાં ખીલી ઉઠી છે વનરાજી। ગિરિમથક સાપુતારા તો સોળે કળાએ ખીલી ઉઠ્યું। અહીં પહાડો પરથી ધોધની જેમ ઝરણાઓ વહી રહ્યા છે। પહાડો પરથી આવતા પાણીને લઈ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। સાપુતારાના આ આહલાદક દ્રશ્યોને માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચી રહ્યા છે। ભારે વરસાદને લઈ અંબિકા નદીમાં પૂર આવ્યું। અંબિકા નદી બે કાંઠે વહેતી થતા અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા। જિલ્લા પ્રશાસને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરી। જે માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। અનેક ગામો પાછલા 24 કલાકથી સંપર્ક વિહોણા બન્યા છે, તો ખાપરી અને પૂર્ણા નદીમાં પણ આવ્યું છે પૂર। ડાંગના વઘઈ પાસેના આવેલા ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। અહીં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે।